નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું જુલી પઢારિયા। જોઈએ આજના સ્થાનિક સમાચાર। આજે કલેક્ટર કચેરી ખાતે એક બેઠક મળી હતી, જેમાં ગતિશીલ ગુજરાત યોજના અંતર્ગત નવરાત્રી સમયે જિલ્લા મથકે રાજ્ય સરકાર દ્વારા મેળાનું આયોજન કરવામાં આવશે તેવી વિગતો આપવામાં આવી હતી। તેમજ ગાંધીનગરથી લાઈવ કોન્ફરન્સ દ્વારા ગુજરાતના તમામ કલેક્ટરશ્રીઓને મેળા બાબતે સૂચના આપવામાં આવી હતી અને આ મેળામાં નવરાત્રીને લાગતી તમામ વસ્તુઓ ઉપલબ્ધ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે, જે સંદર્ભે ભુજમાં આવેલા ભુજ હાટ ખાતે 21 તારીખથી નવરાત્રી મેળાનો પ્રારંભ કરવામાં આવશે। આ મેળામાં મહિલાઓને પ્રોત્સાહન મળે તેને ધ્યાનમાં લેવામાં આવ્યું છે। આ દરમિયાન મહિલાઓ દ્વારા તૈયાર કરાયેલી વસ્તુઓ, જેમાં ચણિયાચોલી, હેન્ડવર્કની આઇટમો, મહેંદી રંગવા માટે અલગ સ્ટોલ તેમજ બ્યુટી પાર્લર, ટેટુ તેમજ નવરાત્રીને લગતી તમામ વસ્તુઓ આ મેળામાં મળી રહેશે। આ મેળો 5 દિવસ સુધી ચાલશે, જેનો પ્રારંભ 21 તારીખે કલેક્ટર મહેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવશે। ગતિશીલ ગુજરાત 100 દિવસ અંતર્ગત માનનીય મુખ્યમંત્રીશ્રીએ ગ્રામ્ય કારીગરોને પ્રોત્સાહન મળે એના માટે નવરાત્રીનો ફોકસ કરી અને નવરાત્રી મેળાનું આયોજન તમામ જિલ્લાઓમાં કરવાનું નક્કી કર્યું છે। કચ્છ જિલ્લાનો નવરાત્રી મેળો આપણે ગ્રામ હાટ, જે આપણું ભુજ હાટ છે, ત્યાં રાખવાના છીએ। એમાં જુદા જુદા પ્રકાર ચણિયાચોરીના ઉત્પાદકો હોય, જે બહેનો એમાં કામ કરતી હોય, ભરત ગૂંથણનું કામ કરતી હોય, નવરાત્રીમાં ઉપયોગમાં આવે એવી તમામ બાબતો ત્યાં સ્ટોલમાં વેચાણ કરવામાં આવશે। સેલ્ફ હેલ્પ ગ્રુપ અને ગ્રામ્ય કારીગરોને ત્યાં અમે નિમંત્રિત કરીશું। સ્ટોલ બધા 21 તારીખથી 25 તારીખ સુધી ચાલુ રહેશે। એમાં જે બહેનોને મહેંદી મુકાવી છે એમને મહેંદી મૂકવાની પણ સગવડ કરવામાં આવશે, બ્યુટી પાર્લરની સગવડ કરવામાં આવશે અને સાથે સાથે ત્યાં દાંડિયા રાસના સ્ટેપ શીખવાડવા માટે પણ અમે વ્યવસ્થા રાખવાના છીએ। કુલ 58 સ્ટોલ થશે અને એમાં તમામ પ્રકારની વેરાયટી, એમાં આર્ટિફિશિયલ જ્વેલરીથી માંડીને બધું જ મળશે। નવરાત્રીને લગતી તમામ, એટલે મારી અપીલ છે તમામ બહેનોને, અમારી ખાસ કરીને કોલેજની કન્યાઓને, બધાને કે જે લોકો ઉત્સાહપૂર્વક નવરાત્રીમાં ભાગ લે છે એમને આ ગ્રામ્ય કારીગરોને પ્રોત્સાહન આપવા માટે વિનંતી છે। ધ રોયલ વેર આપના વ્યક્તિત્વને આધુનિક ટચ આપવા માટે ધ રોયલ વેર શોરૂમ એક વિશ્વસનીય સ્થળ, જ્યાં આપને વિવિધ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ કપડાં મળી રહેશે, જેમ કે લિવાઇઝ, મુક્તિ, પાઇકર, બ્લેકબેરીઝ, જોડિયાક, એરોક, US પોલો, પુમા, ફ્રિટ્ઝબર્ગ એન્ડ સ્ટેટસ ક્યુ। ફોર્મલ વેર, કેઝ્યુઅલ વેર, પાર્ટી વેર, સ્પોર્ટ વેર, ક્લબ વેર તેમજ ખાસ એક્સ્ટ્રા લાર્જ સાઇઝ પેન્ટમાં 40 થી 50ની સાઇઝ, શર્ટમાં 44 થી 48ની સાઇઝ, ગર્લ્સ એન્ડ બોયઝ વેરમાં અઢળક વેરાયટીઓ। ભુજમાં ફર્સ્ટ એન્ડ લિવાઇઝ કાઉન્ટર, યોર સર્ચ એન્ડ્સ હિયર, ઓલ બ્રાન્ડ્સ એટ વન। રોયલ વેર 1112 ડાયમંડ પ્લાઝા, છઠ્ઠી બારી રિંગ રોડ, ઓપોઝિટ સુહાગ, ભુજ, કચ્છ। સંજય તન્ના 9825245167, જિગ્નેશ મહારાજ 9924398514। પ્રોપર્ટી ટેક્સ નહીં ભરતા દુકાનધારકો સામે ભુજ નગરપાલિકાએ ફોજદારી કેસનું શસ્ત્ર ઉગામતા વેપારીઓમાં ફફડાટ। પ્રોપર્ટી ટેક્સ સમયસર ભરવા શોપ બ્રાન્ચે કરી તાકીદ। શહેરમાં દુકાનો ધરાવતા વેપારીઓએ નિયમો અનુસાર પ્રોપર્ટી ટેક્સ ભરવું ફરજિયાત છે, પરંતુ કેટલાક દુકાનધારકો ટેક્સ ભરવામાં સુસ્તી કરે છે, તો કેટલાક વેપારીઓ મનમાની કરે છે। નગરપાલિકાની નોટિસોને માત્ર કાગળની ચિઠ્ઠી સમજે છે, પરંતુ આવા બેદરકાર વેપારીઓ સામે હવે નગરપાલિકાએ ફોજદારી રાહે કામ લેવાનું શરૂ કરતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે। વારંવારની નોટિસોને ગોળીને પી જનારા વેપારીઓને નગરપાલિકાની શોપ બ્રાન્ચે ટેક્સ સમયસર ભરપાઈ કરવાની તાકીદ કરી છે। શોપ એક્ટ કલમની હેઠળ અમે લાલ ટેકરી વિસ્તાર તેમજ જુબિલી ગ્રાઉન્ડ વિસ્તારનો આસપાસ લગભગ 3/9ની આસપાસ, 3/8ની આસપાસ 19 થી 21 વેપારીઓને અમે નોટિસ આપેલી હતી અને 3/9ની એટલે કે 1 મહિના પછી અમારા વકીલ દર્શક બુચ સાહેબ દ્વારા અમે લગભગ 19 વેપારીઓને ફરીથી નોટિસ આપી હતી। એમાંથી લગભગ 70% વેપારીઓ શોપ લાયસન્સ અહીંયાથી કઢાવી ગયા અને રિન્યુ જે કરાવવાના થતા હતા એ રિન્યુ કરાવી ગયા, પરંતુ અમુક વેપારીઓ કે જે
તસલ્લી પણ લીધી નથી નગરપાલિકામાં આવવાની. એના 3 વેપારી ઉપર અમે ગઈકાલે ફોજદારી કેસ કરવામાં આવ્યો છે. 3 વેપારી પેઢીઓમાં એક માય મોબાઈલ્સ છે, એક શ્રીહરિ ઓપ્ટિક્સ છે અને એક ફ્યુચર મોબાઈલ છે. આ 3 સંસ્થાઓ ઉપર ગઈકાલે અમે ફોજદારી કોર્ટમાં કેસ દાખલ કરેલ છે. શોપ લાયસન્સ લેવું દરેક વેપારી મિત્રો અને સંસ્થાઓએ ફરજિયાત છે અને શોપ લાયસન્સ ત્યારે જ મળે છે જ્યારે પ્રોપર્ટી ટેક્સ અને વ્યવસાય વાળો કમ્પ્લીટ એ લોકોનો ભરેલો હોય, ત્યારબાદ જ અમે અહીંયાથી એમને શોપ લાયસન્સ કાઢી આપીએ છીએ. શોપ એક્ટ કલમની હેઠળ દરેક વેપારી સંસ્થા, દરેક વેપારી મિત્રોએ ફરજિયાત શોપ લાયસન્સ ત્યાં રાખવું જરૂરી છે અને જ્યારે ત્યાં કોઈ શોપ ઇન્સ્પેક્ટર આવે ત્યારે શોપ લાયસન્સ તેમજ વિઝિટ બુક એમને આપવી જરૂરી છે. અને ના હોય તો અમે એ લોકોને 1 મહિનાનો અથવા તો 1.5 મહિનાની અંદર અમે એ લોકોને મુદત પણ આપીએ છીએ. એટલે દરેક વેપારી સંસ્થાને આપના મીડિયા દ્વારા હું એક એમને અપીલ કરું છું કે કૃપા કરી અને જો શોપ લાયસન્સ આપની પાસે ના હોય તો નગરપાલિકામાં આવી અને પ્રોપર્ટી ટેક્સ જે તે સંસ્થાનું ક્લિયર કરાવી, વ્યવસાયો ભરી અને તાત્કાલિક ધોરણે શોપ લાયસન્સ કઢાવી જવા વિનંતી. આનંદભાઈ, મારો દીકરો પ્રેમ છે ને MBBS માં ગોલ્ડ મેડલિસ્ટ થયો છે. સુરેશભાઈ, તમને ખબર છે મારી ટ્વિંકલ પણ MBBS કરી રહી છે. સાંભળો છો, બેની જોડી કેવી સરસ લાગે છે ને? અરે જગદીશભાઈ, આવો. આપણા મકાનના જે 11 મહિનાના એગ્રીમેન્ટ હતા એ હવે પૂરા થવા આવ્યા છે. બરાબર. તો પ્લીઝ 1 મહિનામાં મારું મકાન ખાલી કરી આપો તો વધારે સારું. અરે થઈ જશે. ઓકે. અરે હા આનંદભાઈ, આપણે સગાઈનું મુહૂર્ત કરાવીએ. સુરેશભાઈ, પેલા તમે મકાનનું મુહૂર્ત કઢાવો, પછી આપણે ચક્કુનું મુહૂર્ત કઢાવશું. શા માટે આટલા નિરાશ થાવ છો? હવે મારા પાસે ખૂબ જ સસ્તા રોકાણમાં બહુ જ સારી યોજના છે જેમાં આપણે આપણું ઘરનું ઘર મેળવીશું. 1 BHK છે, 2 BHK, 3 BHK, 1 BHK 7,71,000 મકાનો છે. અત્યારે 245 મકાનો અત્યારે બાંધકામ ચાલુ છે, જેની અંદર ક્લબ હાઉસ, રોડ, રસ્તા, લાઇટ, પાણી, ગાર્ડન, એવું બધું, મંદિર, એવું બધું ડેવલપ કરીને આપીએ છીએ. આપણા ઓછા બજેટમાં ઓછી રકમ રોકીને મકાન મેળવી શકો તમે. ખરેખર મધ્યમ વર્ગને ઉપયોગી એવી યોજના છે. ઘરનું ઘર બની જાય સાહેબ. કારણ કે ઉદ્ધવ બાપાની એ લોકો પર એટલી કૃપા છે ને કે જ્યાં એ મકાન બનાવે ને એ લોકો રહીને ઠરે બહુ, અને એ મકાનની કિંમત પણ વધે છે. સમજો. મા આશાપુરા ન્યૂઝ ચેનલને 7 વર્ષ પૂર્ણ થતા માંડવી નગરપાલિકા પ્રમુખ અરવિંદભાઈ ગોહિલ અને લાઇબ્રેરિયન મુકેશ ગોરીએ શુભકામનાઓ પાઠવી. મારું નામ અરવિંદ જેઠાલાલ ગોહિલ, જવાબદારી માંડવી શહેરના નગરપાલિકાના પ્રમુખ. મા આશાપુરાના ન્યૂઝ ચેનલને 7 વર્ષ પૂરા કરી અને 8મા વર્ષમાં મા આશાપુરાના આશીર્વાદથી 8મા વર્ષમાં પ્રવેશ કરે છે, ત્યારે મા આશાપુરાએ સમગ્ર કચ્છ જિલ્લાના જે સમસ્યાઓ સિવાય અને કચ્છના વિકાસના દરેક સમાચાર બનાવી અને લોકો સુધી જે પહોંચાડ્યા છે એ બદલ મા આશાપુરા ન્યૂઝને ખૂબ ખૂબ અભિનંદન. આવતા વર્ષોની અંદર મા આશાપુરા ન્યૂઝ ખૂબ એની આખી ટીમને ખૂબ અભિનંદન. મારું નામ મુકેશ બી ગોહિલ છે. માંડવી નગર સેવા સદનમાં લાઇબ્રેરિયન તરીકે કામ કરું છું. મા આશાપુરા ન્યૂઝે આજે 7 વર્ષ પૂર્ણ કરી 8મા વર્ષમાં મંગલ પ્રવેશ કરેલ છે. તે બદલ મા આશાપુરા ન્યૂઝને ખૂબ અભિનંદન. તેમજ અંતરિયાળ ગામડાઓ અને નાના લોકોની વાચાઓ સુધી મા આશાપુરા ન્યૂઝની ટીમ પહોંચી એના પ્રશ્નોનું નિરાકરણ લાવે છે, પ્રશ્નોને વાચા આપે છે. તે બદલ મા આશાપુરા ન્યૂઝની તમામ ટીમને ખૂબ અભિનંદન. તેમજ મા આશાપુરા ન્યૂઝની તમામ ટીમને મા આશાપુરા શક્તિ આપે એવી અભ્યર્થના. મુંબઈ સેન્ટ્રલ, ધ કમ્પ્લીટ ફેમિલી શોરૂમ. પાંજો પંજો શોરૂમ એટલે મુંબઈ સેન્ટ્રલ, જ્યાં તમે મેળવી શકશો અતિ આધુનિક રેડીમેડ ગાર્મેન્ટમાં અનેક વેરાયટી, ડિઝાઇનર ડ્રેસ એન્ડ ડ્રેસ મટીરિયલ્સ, લેડીઝ વેસ્ટર્ન આઉટફિટ, વેડિંગ ચણિયા ચોલી, મેન્સ એથનિક વેર, designer saree, bridal saree, jewelry and purse, men's casual wear, children ethnic wear, children western outfit, newborn baby tops,
તો હવે કંઈ જ વિચારવાની જરૂર નથી. તમારા ઉડતા પગને ઇશારો કરો માત્ર મુંબઈ સેન્ટ્રલ વાણિયાવાડ ભુજ તરફ. મોબાઈલ નંબર 9904714400. ફોન નંબર 220400. ઈમેલ info@mumbaicentralindia.com. કચ્છમાં ડેન્ગ્યુનો હાહાકાર. જિલ્લા આરોગ્ય તંત્ર માત્ર 3 લેબોરેટરીના રિપોર્ટ ઉપર નિરીક્ષણો આપે છે, જ્યારે 150 જેટલી ખાનગી લેબોરેટરીના રિપોર્ટ મેળવવા તંત્ર કાર્યવાહી કરતું નથી. કચ્છમાં ડેન્ગ્યુએ હાહાકાર મચાવ્યો છે. જિલ્લા આરોગ્ય તંત્ર માત્ર 3 સરકારી લેબોરેટરીના જ આંકડા ઉપર પ્લાનિંગ કરે છે. ખાનગી દવાખાનાઓ તથા ખાનગી લેબોરેટરીઓ પાસેથી આંકડા મેળવવાના હોય છે, પણ આરોગ્ય તંત્ર આ અંગે ગંભીર હોય તેમ જણાતું નથી. 8/9/2014ના જિલ્લા પંચાયત પ્રમુખ ત્રિકમભાઈ છાંગાએ જિલ્લા આરોગ્ય અધિકારીને ખાનગી લેબ તથા ડોક્ટરો પાસેથી રોજે રોજના આંકડા લેવા માટે જણાવેલ. ત્રિકમભાઈ છાંગાશ્રીએ જે તે સમયે જણાવેલ કે અને ખાસ કરીને આવા પ્રકારની જે કંઈ લેબોરેટરી કે ડોક્ટરો છે વગેરે એની સાથે ખાનગી ડોક્ટરો સાથે પણ સંકલન કરીને અદ્યતન માહિતી મળે અને બને ત્યાં સુધી પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોરની દ્રષ્ટિએ પણ આવતા દિવસોમાં આરોગ્ય તંત્રનું સંકલન કરીને પ્રયત્નો કરવામાં આવે. એ રીતે જિલ્લા પંચાયતના પ્રમુખે હુકમ કરેલ હોવા છતાં અમલ થતો નથી. કચ્છમાં સપ્ટેમ્બર 2014માં કુલ 317 બ્લડ સેમ્પલમાંથી 127 ડેન્ગ્યુના કેસો બહાર આવ્યા છે. આ આંકડા સરકારી લેબના છે. ખાનગી સારવારમાં આવા 500 જેટલા કેસ આવ્યાનું ડોક્ટરોએ ખાનગીમાં જણાવેલ. કચ્છના રૂરલ એરિયામાં 68 તથા અર્બન એરિયામાં 59 ડેન્ગ્યુના સત્તાવાર કેસ નોંધાયા છે, જેમાં સૌથી વધુ ભુજ તાલુકામાં 82 ડેન્ગ્યુના કેસ નોંધાયા છે. એમ 127માંથી 82 કેસ ભુજ શહેર તથા તાલુકામાં સત્તાવાળાઓએ નોંધ્યા છે. જિલ્લા પંચાયત રોગચાળા નિયંત્રણ વિભાગને જો ફિલ્ડમાંથી સર્વાંગી ફીડબેક ન મળે તો તેમને રોગચાળાની વ્યાપકતા કઈ રીતે ખબર પડે? આ અંગે ભૂતકાળમાં ડોક્ટર ભાર્ગવે પણ મીડિયા સમક્ષ વાત કરી હતી, પણ તેના અમલનું શું થયું તે કોઈ જાણતું નથી. ખરેખર જિલ્લા આરોગ્ય તંત્ર એક મિશન તરીકે કામ કરે તો જ લોકોના દુઃખ દર્દ દૂર કરી શકાય. આગામી સમયમાં આપણે ડેન્ગ્યુને અટકાવવા માટે આપણે આરોગ્ય કર્મચારીઓ, મેડિકલ ઓફિસરોની બધાની આપણે ટીમ બનાવશું ના આપણે કેમ્પ કરશું और घरे घर सर्वे करावશું. ब्रीथ ट्रैक्टर्स अब न्यू लुक में पावर स्टीयरिंग बनाए हर राह को आसान, हाई टॉर्क इंजन, 4x4 की बेजोड़ पावर, ऑयल इमर्स्ड ब्रेक्स दे मजबूत पकड़, हाइपर सेंसिटिविटी लिफ्ट, साइड गियर से चलाना और भी आसान, दमदार हाइड्रोलिक्स, जगमगाती एलईडी लाइट्स, किसान का मीत, ब्रीथ ट्रैक्टर्स. गुरु कृपा ट्रैक्टर्स ऑथोराइज्ड डीलर गुरु कृपा ट्रैक्टर्स. ब्रांच ऑफिस भारापर रोड, नारणपर, तालुको भूज, कच्छ. जयसिंह सुवर्णसिंह सयाण 9724504239. परेशभाई वालजीभाई गाजीपरा 9737919005. આજે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 63મો જન્મદિવસ છે. તેની ઉજવણી ભારતના દરેક રાજ્ય અને જિલ્લામાં થઈ રહી છે. એ પ્રસંગે ભુજના ભેડ વિસ્તારમાં આવેલી શિવરામ પ્રાથમિક શાળામાં 63 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સ્થાનિક એસએમસીના સભ્યો તેમજ પાર્લે કંપનીના ઓફિસર વિરેન ગોર તથા કંપનીના અન્ય સભ્યો પણ જોડાયા હતા. આજે શિવરામ પ્રાથમિક શાળા ખાતે 63 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. આ પ્રસંગે મહાશાપુરા ન્યૂઝ પણ 7 વર્ષ પૂર્ણ કરી 8મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહી છે. તે સંદર્ભે શિવરામ પ્રાથમિક શાળાના આચાર્યએ 7 વૃક્ષોનું અલગથી વાવેતર કરી મહાશાપુરા ન્યૂઝને અભિનંદન આપ્યા હતા. આપ સૌ દર્શક મિત્રોના સ્નેહના કારણે મા આશાપુરા ન્યૂઝ ચેનલ 7 વર્ષ પૂર્ણ કરી 8મા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે. આપ સૌનો આવો જ સાથ સહકાર મળી રહે તેવી અભ્યર્થના.
ત્રિકમભાઈ બીછાંગા જિલ્લા પંચાયત પ્રમુખ, પંકજભાઈ મહેતા બીજેપી પ્રમુખ, વિનોદભાઈ ચાવડા સાંસદ કચ્છ મોરબી વિસ્તાર, હર્ષદ ઠક્કર બીજેપી ભુજ લોહાણા મહિલા આશ્રમ પ્રમુખ, હિતેશભાઈ મકવાણા કન્વીનર રાજપૂત જ્ઞાતિ સમિતિ ભુજ, સજુભા મનુભા જાડેજા વિરોધ પક્ષના નેતા ભુજ, જીગર છેડા ગુજરાત પ્રદેશ યુવા આમંત્રિત મહેમાન, મુબારકભાઈ જત સરપંચ મોટી ચરોપડી નલિયા, નસાભાઈ સામતભાઈ દરિયા ઉપપ્રમુખ કચ્છ જિલ્લા યુવા મોરચો ભાજપ, સરપંચ ગેડી રાપર. મા આશાપુરા ન્યૂઝ ચેનલના 8મા વર્ષમાં મંગલ પ્રવેશ પ્રસંગે ભુજના કબીર મંદિરના મહંત કિશોરદાસજી અને ગાયત્રી મંદિરના મહંત નરેન્દ્રભાઈએ હાર્દિક શુભેચ્છા પાઠવી. મા આશાપુરા ન્યૂઝ હું રેગ્યુલર જોઉં છું રાત્રે, અને અત્યાર સુધીનો મારો અનુભવ આપ જે 7 વર્ષ પૂર્ણ કર્યા, અત્યાર સુધીનો મારો અનુભવ એવો રહ્યો છે કે આપે અત્યાર સુધી નીડર પત્રકારિત્વ અપનાવી અને જે કાંઈ ન્યૂઝ છે એ ખરાઈ કરી અને બહુ વ્યવસ્થિત આપેલા છે. ઘણા પ્રશ્નોમાં પણ મેં જોયેલું છે, આપણા તરફથી લોકોના પ્રશ્નો બાબતે પણ જ્યારે રજૂઆત આવે છે ત્યારે આપે વહીવટી તંત્ર સાથે કોર્ડિનેશન કરી અને ઘણા બધા પ્રશ્નો ઉકેલ્યા છે. એવા પણ મારા ધ્યાનમાં ન્યૂઝો આવેલા છે આપના. એટલે આપ જે આશાપુરા ન્યૂઝ છે એ નિડરપણે કચ્છમાં આવી રીતે જે કાર્ય કરો છો એની મારી શુભેચ્છા છે. અને આપનું મા આશાપુરા ન્યૂઝ આજે 7 વર્ષ પૂરા કરીને 8મા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે, ઉત્તરોત્તર પ્રગતિ કરે અને લોકોની સેવા કરતા રહે અને વહીવટી તંત્ર સાથે તાદાદ સાધી અને લોકોના પ્રશ્નોમાં ઉપયોગી થતા રહો એવી મારી શુભકામના. અને આપ હંમેશા થતા રહો છો જ એવી તમારી લાગણી છે જ. હું ગાયત્રી શક્તિપીઠ ભુજનો મેનેજિંગ ટ્રસ્ટી છું. આ સંસ્થા 1982માં સ્થાપવામાં આવેલી છે, ત્યારથી અવિરતપણે અહીં કને ચાલે છે. નિયમિત બધા સંસ્કારો અહીંયા કરાવવામાં આવે છે, દરરોજ યજ્ઞ થાય છે. મા આશાપુરા ચેનલને ખૂબ ખૂબ અંતરની શુભેચ્છાઓ અને શુભાશીષો. મા આશાપુરાને પ્રાર્થના કરીએ. આજથી 8 વર્ષ પહેલાંની મને યાદી છે, જ્યારે પ્રારંભ કર્યો હતો ત્યારે પણ અમે આ રીતે જ સાથે હતા અને આજે પણ આપે યાદ કરીને અહીં અમને સાથે જોડ્યા છે, તો એ બદલ ખરેખર આશાપુરા ચેનલનો અને શ્રી જાડેજા સાહેબનો બધાનો ખૂબ ખૂબ આભાર. અને ખરેખર અંતકરણપૂર્વક એવી શુભેચ્છા પાઠવું છું કે હજી મા આશાપુરા ચેનલ ખૂબ ખૂબ પ્રગતિ કરે અને દેશ અને વિશ્વમાં એનું નામ રોશન થાય. એટલું જ નહીં પણ એ દરેક જગ્યાએ એટલી જ ઉપયોગી પુરવાર થાય. ખાસ કરીને કચ્છ માટે, કચ્છીઓ માટે તો આ એમનું પોતાનું જ એક ચેનલ બની રહે એવી શુભકામનાઓ. સ્વામી પુરુષોત્તમ સ્વરૂપદાસજી. મા આશાપુરા ન્યૂઝ ચેનલ છેલ્લા 7 વર્ષથી ખૂબ જ સારી કામગીરી કરી રહી છે. રાજકીય ક્ષેત્રે, સામાજિક ક્ષેત્રે કે ધાર્મિક ક્ષેત્રે ક્યાંય પણ એવા પ્રસંગો હોય ત્યારે એના સમાચારોને વ્યવસ્થિત જન સુધી પહોંચાડવાનું પ્રશંસનીય કાર્ય કર્યું છે. મા આશાપુરા અને ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરીએ અને ભુજ મંદિર પરિવાર એવી શુભ સંદેશ, શુભેચ્છા પાઠવે છે અને જન સુધી એમની સેવા મળતી, જનને એની સેવા મળતી રહે એવી ભગવાન સ્વામિનારાયણ પાસે અમે પ્રાર્થના કરીએ છીએ. આપ સૌ દર્શક મિત્રોના સ્નેહના કારણે મા આશાપુરા ન્યૂઝ ચેનલ 7 વર્ષ પૂર્ણ કરી 8મા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે. આપ સૌનો આવો જ સાથ સહકાર મળી રહે તેવી અભ્યર્થના. રાજેન્દ્રસિંહ હુકુમતસિંહ જાડેજા, પપ્પુભાઈ વિરોધ પક્ષના નેતા ભુજ, પરસોત્તમ નાગજી રાઠોડ ફરાદી સરપંચ, હીરાભાઈ રબારી ગઢશીશા સરપંચ, વેલજીભાઈ મહેશ્વરી કોજાચોરા સરપંચ, રાણશીભાઈ ગઢવી માંડવી, કમલેશ ગામજી સિરોખા દુર્ગાપુર સરપંચ, નરેન્દ્ર પીઠડિયા ભાજપ માંડવી શહેર પ્રમુખ, અરવિંદ ગોહિલ માંડવી નગરપાલિકા પ્રમુખ, અલી મામદ સમેજા મંત્રી માંડવી તાલુકા લઘુમતી મોરચો. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. વોંધ ગામે રીસામણે ગયેલી પત્ની સાથે પતિએ મારામારી કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ.
ભચાઉ તાલુકાના વોંધ ગામે રીસામણે ગયેલી પત્ની સાથે પતિએ મારામારી કરી ઈજાઓ પહોંચાડતા પોલીસ ફરિયાદ થઈ છે. આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર વોંધ ગામે 7મ 8મથી મેઘા નામનો શખ્સ પોતાની પત્નીને મૂકી ગયો હતો અને કુહાડી લઈને તેની સાથે મારામારી કરતા મહિલાને ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. બેન કોળી લાગી છે. એનો તો પતિ હતો મેઘો. શું તો દારૂ પીતલ તો એટલે મારે છે. 7મ દાય હતી પંજા વ્યાંતો રહ્યો કોટે હું મારે બધું વેડ્યા પણ દારૂ પીતા 7મ જો પંજ બાજી ને વળી આજે આવ્યો ઓગાજો ઓગાજ આવ્યો ને તે વેડ્યો ગામર કાઢી છડ્યો કોડી ઘણી આવી પાછી પાછળ 4 વાગે હાણીને ભાગ્યો. સરપ્રાઈઝ સ્ટોન ગેલેરી વિવિધ પ્રકારની ડિઝાઇન કલરના સ્ટોન માટેનું વિશ્વસનીય સ્થળ એટલે સરપ્રાઈઝ સ્ટોન ગેલેરી. સરપ્રાઈઝ સ્ટોન ગેલેરીમાં કોટા સ્ટોન, માર્બલ, ઇમ્પોર્ટેડ માર્બલ, કમ્પોઝિટ માર્બલ અને ગ્રેનાઇટ વગેરેની વિવિધ કલર સાથેની વિશાળ રેન્જ હાજર સ્ટોકમાં. સરપ્રાઈઝ સ્ટોન ગેલેરીમાં સ્ટોન માર્બલની અવનવી ડિઝાઇન અને કલરની વિશાળ અને અવનવી ડિઝાઇનો માટે સરપ્રાઈઝ સ્ટોન ગેલેરીની એકવાર અચૂક મુલાકાત લો. સરપ્રાઈઝ સ્ટોન ગેલેરી ભગવતી હોટલની બાજુમાં, ભુજ મિર્જાપર હાઈવે, ભુજ કચ્છ. મોબાઈલ 9924585233. ભુજની ભાગોળે પાલારા પાસે સગીરા પર દુષ્કર્મ આચરનારા 2 નરાધમોને પોલીસે દબોચી લીધા. બહેનપણીને મળવા જવાના બહાને આચરાયું આ દુષ્કર્મ. પાલારા નજીક સગીરા સાથે દુષ્કર્મ આચરવાના બનાવે ચકચાર મચાવી દીધી છે. જાણવા મળતી વિગતો મુજબ બળાત્કારનો ભોગ બનેલી સગીરાની માતાએ નોંધાવેલી ફરિયાદ મુજબ ભુજના સંજોગનગર વિસ્તારમાં રહેતા સિકંદર જુસબ સોઢા અને સમીર સોઢા બહેનપણીને મળવા જઈએ તેવું કહીને વાહનમાં બેસાડી ખાવડા રોડ પર પાલારા પાસે લઈ ગયા હતા, જ્યાં બાવળોની જાળીમાં આશરે 9 થી 11 વાગે દુષ્કર્મ આચર્યું હતું. એ ડિવિઝન પોલીસે બંને આરોપીઓને રાઉન્ડ અપ કરી લીધા છે. સગીરા પર દુષ્કર્મ કરનાર આરોપીઓ સામે ફિટકાર વરસી રહી છે. તપાસમાં બહાર આવ્યું છે ગઈકાલે ગુનો 122/14 આઈપીસી 363 34 મુજબના ગુનાનું અને પ્રોપર્ટી એક્ટ સેક્સ્યુઅલ ઓફેન્સિવ એક્ટ 2012ની કલમ 4 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ કામના આરોપીઓ સિકંદર ઉર્ફે શિકલો જુસફ સોઢા તેમજ મુસ્તુફા ઉર્ફે સમીર ઇસ્માઇલ જાતે સોઢા નાઓને આ ગુનાના કામે 22:45 વાગે અટક કરવામાં આવેલ છે. આ ગુનાના કામે ભોગ બનનાર અલ્ફાના ડોક્ટર અનવરભાઈ અંબેદરભાઈ નાઈ ઉંમર 15 નાવાના વિરુદ્ધ એમના ઉપર આ કામના આરોપી નંબર 1 નાએ બળાત્કાર કરેલો છે અને આ કામના આરોપી નંબર 2 તેને સહકાર આપેલ છે અને તેને મદદગારી કરેલ છે. આ ગુનાના કામમાં આરોપીઓને પ્રાથમિક તપાસણી, ભોગ બનનારની તપાસણી, મેડિકલ તપાસણી કરી આ ગુનાના કામમાં લાગતા વળગતા જાહેદોના નિવેદન લઈ અને તેઓના પુરાવા પડતા આ કામના આરોપીઓને આજરોજ નામદાર કોર્ટમાં અટક કરવામાં આવનાર છે. આ કામના ભોગ બનનાર અલ્ફાલાને લલચાવી ફોસલાવી અને પોતે તેની બહેનપણીને ત્યાં લઈ જઉં છું તેવું કહી તે પાલાના જેલ પાસે આવેલ બાવાડોમાં તેને ગાડીમાં લઈ ગઈ, તેના ઉપર બળાત્કાર કરેલા. આપ સૌ દર્શક મિત્રોના સ્નેહના કારણે મા આશાપુરા ન્યૂઝ ચેનલ 7 વર્ષ પૂર્ણ કરી 8મા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે. આપ સૌનો આવો જ સાથ સહકાર મળી રહે તેવી અભ્યર્થના. મહેન્દ્રસિંહ જાડેજા, નાની ખાખર સરપંચ. પંકજ ગોળ, ઉપપ્રમુખ, કંઠી પરજીયા સમાજ. કાળુભાઈ, ચેરમેન, સરદાર સંદેશ ન્યૂઝ. પીએસ કેન્યા, પ્રેસિડેન્ટ, ભુજ બાર એસોસિએશન. શંકર સચદેવ, ધારાશાસ્ત્રી, ભુજ. મીત છક્કર, પ્રમુખ, ભુજ શહેર યુવા ભાજપ. અલી અકબરભાઈ ખત્રી, મેમણ બસીરભાઈ સિદ્દે, કોડાય, માંડવી. રોનક હિરાણી, મંત્રી, યુવા ભાજપ, કચ્છ. હરા શોરૂમ ફેશનની દુનિયામાં અને આધુનિક યુગમાં આપની પસંદગી મુજબ કચ્છમાં સૌપ્રથમવાર લેડીઝ માટે બ્રાન્ડેડ કંપનીના વસ્ત્રો મેળવવા માટે હરા શોરૂમની અચૂક મુલાકાત લો, જ્યાં તમને મળી રહેશે અવનવી ફેશનના બ્રાન્ડેડ કંપનીના સલવાર સૂટ, કોટન ડ્રેસ, કુર્તી તેમજ રેડીમેડ ડ્રેસની લેટેસ્ટ વેરાયટીઓ. અને હા,
લગ્ન પ્રસંગ માટે લેટેસ્ટ પાર્ટી વેર ડ્રેસીસ પણ ઉપલબ્ધ. તો અવનવી વેરાયટીઓ નિહાળવા એકવાર અવશ્ય મુલાકાત લ્યો હરા ધ એવરગ્રીન લેડીઝ ડ્રેસ મટીરિયલ્સની. એડ્રેસ શોપ નંબર 5 ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગ સામે વાણિયાવાડ ભુજ. કોન્ટેક્ટ નંબર 9825153687. ભુજના હંગામી આવાસમાં ગઈકાલે શંકાસ્પદ હાલતમાં સળગેલા વૃદ્ધાનું મોત નીપજતા પાડોશીઓએ કરી પોલીસ ફરિયાદ. જીવનના છેલ્લા શ્વાસ સુધી કોઈ સગાવાલા નહીં ફરકતા પાડોશીઓએ પોલીસ ફરિયાદ કરવી પડી. ભુજના હંગામી આવાસમાં એકલવાયુ જીવન જીવતા વૃદ્ધા શંકાસ્પદ હાલતમાં સળગેલી હાલતમાં મળી આવતા આજુબાજુ રહેતા પાડોશીઓએ વૃદ્ધાને ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યા હતા. પરંતુ હોસ્પિટલમાં તેમના સંતાનો સહિત સગાવાલા ન ફરકતા લોકોએ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. એટલું જ નહીં પરંતુ વૃદ્ધાના મોત પછી પણ તેમના વારસદારોએ તેમના અંતિમ દર્શન કરવાની તસદી નહીં લેતા છેવટે પાડોશીઓએ પોલીસ ફરિયાદ દાખલ કરતા પોલીસે છાનબીન શરૂ કરી છે. Piles Lighting Shining Lights. શોરૂમ, ઓફિસ, બંગલોઝ, ઇન્ડસ્ટ્રીઝ, બિલ્ડિંગને લાઇટિંગથી ઝગમગાવવા માટે પધારો પાયલ્સ લાઇટિંગમાં. LED પાવર સેવર લાઇટ, POP લાઇટિંગ, મ્યુઝિકલ ઝુમ્મર, એન્ટિક ઝુમ્મર, વોલ લાઇટ, આઉટડોર લાઇટ, ગાર્ડન લાઇટ, ડેકોરેશન હેંગિંગ લાઇટ જેવી અનેક વેરાયટીઓથી આપના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સુશોભિત તેમજ ઝળહળિત કરવા માટે એકવાર અવશ્ય મુલાકાત લો. Piles Lighting Shining Lights, first floor, Ascon Complex, opposite Hotel Prince, Station Road, Bhuj, Kutch. Phone number 02832 224005 256005. Email pileslightning@gmail.com. આપ સૌ દર્શક મિત્રોના સ્નેહના કારણે મા આશાપુરા ન્યૂઝ ચેનલ 7 વર્ષ પૂર્ણ કરી 8મા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે. આપ સૌનો આવો જ સાથ સહકાર મળી રહે તેવી અભ્યર્થના. મનુભા, એપીએમસી ચેરમેન, ભુજ. મા આશાપુરા ન્યૂઝ ચેનલને 7 વર્ષ પૂર્ણ કરી અને 8મા વર્ષમાં પ્રવેશ કરી રહી છે ત્યારે આ ન્યૂઝ ચેનલ સમગ્ર ગુજરાત અને ભારતમાં ઉચ્ચ સ્થાન મેળવે એવી આજના દિવસે આશાપુરા ન્યૂઝ ચેનલને શુભકામનાઓ પાઠવું. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.